ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા વાર્તા. આજે આપણે સાંભળીશું અધ્યાય બીજા અધ્યાયની વર વગરની વહુની વાર્તા. તો મિત્રો, આ કથાઓ વાર્તાઓ ખૂબ જ પવિત્ર છે, મનને શુદ્ધ કરનારી છે અને આપણા દુઃખ સંકટ દૂર કરનારી કથાઓ છે. તો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો, પુરુષોત્તમ રાયને રાજી કરજો. અને વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો. શેર એટલા માટે કરવાનું મિત્રો કે આપણા થકી કોઈ સારું ભજન કીર્તન કથા વાર્તા સાંભળી શકે અને આપણને એનું ફળ મળે. તો વિડીયોને પૂરા અંત સુધી સાંભળજો. સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ શ્રદ્ધાથી જરૂર લખજો. જય પુરુષોત્તમ રાય. વર વગરની વહુની એક પાવન કથા વાર્તા. પુરુષોત્તમ મહાત્મ્યના બીજા અધ્યાયની પણ એક પવિત્ર કથા વાર્તા સાંભળીશું. પ્રાચીન કાળની આ વાત છે. એક નાનકડું નગર હતું. એમાં મૂળચંદ મહેતા નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્નીનું નામ મંગુ ગોરાણી હતું. બ્રાહ્મણને બ્રાહ્મણી, જીભના સાચા, મન મીઠા, સ્વભાવે સરળ, નગરના દુખે દુખી અને નગરના સુખે સુખી, કોઈનું ટાપુ કરવામાં તૈયાર, કામ કરવામાં જરાય વાર લાગે નહીં, મનમાં મોટક નહીં, ઘરમાં ખોટ નહીં, ઘરમાં કશી વસ્તુની એને ખોટ નહીં. આવા પરગજુ અને મીઠા સ્વભાવવાળા મૂળચંદ મહેતાને આખું ગામ મહેતાજી કહીને બોલાવે અને મંગુ ગોરાણીને ગોરાણીમાં કહીને બોલાવે. મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે, કર્મકાંડ કરે અને દાન દક્ષિણા મળે. તેમાં કોઈ વાતની ખામી રહેતી નહીં. તેને ખામી હતી તો એક જ વાતની કે તેને કોઈ સંતાન હતું નહીં. વાર તહેવાર આવે અને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે. ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે, વ્રત વર્તોલા કરે, પરંતુ તોય દીકરાની ખોટ પૂરી થતી નથી. ગોરાણીની પુરુષોત્તમ માસના વ્રતની અને એ વ્રત કરવાની ભગવાનના મીઠા ફળ આપે છે તેવી તેને ખબર હતી. મહેતાજી હવે ઘરે આવ્યા એટલે ગોરાણીએ કહ્યું કે સાંભળો છો? મહેતાજી કહે, હા સાંભળું છું. પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારે આ આખો માસ વ્રત કરવું છે. તો બ્રાહ્મણ કહે છે, રાખો ને, એમાં શું? એ તો ઉત્તમ કાર્ય છે. ધર્મ ધ્યાનમાં પૂછવાનું થોડી હોય. એકલા નહીં, આપણે બે આ નિયમ રાખીશું. ગોરાણી કહે કે ઘરમાં વહુ હોય તો વધુ સારું. ઘરના બધા જ કામ કરી દે, રસોઈ કરી દે, ઘર કામની કોઈ મને ચિંતા ન રહે અને આપણે પણ કોઈ જાતની અડચણ વગર નદીએ નાવા જઈએ, પ્રભુ ભજન કરીએ. માટે ગમે તેમ કરો, તમે વહુ લાવી દો. તો બ્રાહ્મણ કહે છે, ગાંડી રે ગાંડી, દીકરા વગરની વહુ કોણ દે? ગોરાણી કહે, એ તો હું કઈ ન જાણું, બસ વહુ લાવી આપો. બ્રાહ્મણ કહે, પણ તમે સમજો તો ખરા ગોરાણી. તો ગોરાણી કહે, એમાં શું સમજવાનું? કોઈ પૂછે તો કહેજો, દીકરો કાશીએ ભણવા ગયો છે, કર્મના પાઠ શીખવા ગયો છે, વેદની વાતો શીખવા ગયો છે, ધર્મ ધ્યાન શીખવા ગયો છે, બસ એટલું જ કહેવાનું છે. આમ કહીને ગોરાણીએ તો ભાતનો ડબરો તૈયાર કરી દીધો, ભાથું બાંધી દીધું બ્રાહ્મણને. બ્રાહ્મણ બોલ્યા, ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી. આમ કહીને પોટલામાં થોડીક સોના મહોરો બાંધી ભાતનો ડબરો લઈને વહુની શોધમાં તે ચાલી નીકળ્યા. ગામે ગામ ફર્યા, પૂછપરછ કરે છે, પરંતુ કોઈ હા કહેતું નથી. આગળ જતા તેમને ખબર પડી કે પાસેના ગામમાં એક દીકરી કુંવારી છે. બ્રાહ્મણ હવે હરખાતા એ ગામમાં પહોંચ્યા. ઘરે પૂછીને તેમના ઘરે ગયા. ઘરે એનું સરનામું પૂછીને એમના ઘરે ગયા. ત્યાં જઈને બધી વાત કરી કે મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે. આવતા અધિક માસ ઉતરે એટલે તે ભણી ગણીને વિદ્યા લઈને પાછો આવશે. એટલે તમારી દીકરી મારા દીકરા સાથે વળાવો. દીકરીનો બાપ કહે કે વર વગર દીકરી કેવી રીતે વળાવું? બ્રાહ્મણ કહે, એની કલમ સાથે તમે 3 ફેરા ફેરો, ચોથો મંગળ અધૂરો રાખો, દીકરો આવે એટલે એને ચોથું મંગળ પૂર્ણ કરાવીશું. દીકરીના પિતા તો હવે માની ગયા. પછી તો માંડવા બંધાયા છે, ચોરી રચાણી, ઢોલ નગારા વાગ્યા, શરણાયુના શૂર વાગ્યા. વાજતે ગાજતે દીકરીને ચોરીમાં બેસાડી અને કલમ સાથે 3 ફેરા ફેરવીને
ચોથો ફેરો અધૂરો રાખીને દીકરીને તો પરણાવી દીધી, દીકરીને વિદાય કરી છે. બ્રાહ્મણ તો હરખાતા વહુને લઈને ઘેર આવ્યા. વહુ જોઈને ગોરાણીના તો હરખનો પાર નથી માતો. માથે ઓઢીને વહુના ઓવારણા લીધા, 10 આંગળીઓએ ટચાકા ફૂટ્યા, શુભ સુકન થયા. વહુ પણ સંસ્કારી હતી, સાસુ સસરાને પગે પડી. દિવસો ઉપર દિવસો હવે વીતવા લાગ્યા. વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરમાં ધ્યાન ધર્મ કરે છે. હવે આમને આમ હવે રૂડો પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હવે નદીએ નહાવા જાય છે, પ્રભુના ગીત ગાય છે, જપ તપ અને ધ્યાન કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રતની વ્રત કથાઓ વાર્તાઓ કરે છે, ઉપવાસ એક ટાણા કરે છે. નદીએ નહાવા જતા ગોરાણી વહુને કહેતા જાય છે કે વહુ બેટા, કોઈનું કાંઈ લેશો નહીં, પાડોશના ઘરે જશો નહીં, ભગવાનનું દીધું આપણે ઘેર બધું જ છે, લ્યો આ 7 ઓરડાની ચાવી. આમ વહુને શીખ આપીને બ્રાહ્મણી નાવા જાય છે. વહુ પોતાના ઘરડા સાસુ સસરાને માટે રોજ ભાવતા ભોજન બનાવે છે, ઘરના કામ કરે. આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડામાં રાંધવા ગઈ. ચૂલામાં જોયું તો દેતવા હવે છે નહીં, એ ઓલવાઈ ગયો છે. હવે શું કરવું તે મનમાં કંઈક વિચારીને ઝટપટ દોડીને પાડોશન પાસે માંગવા ગઈ. બાઈ રે બાઈ, થોડાક દેવતા આપશો, ચૂલો ઠરી ગયો છે ને રસોઈની મારે ઉતાવળ છે, હમણાં મારા સાસુ સસરા આવી જશે. પાડોશી કહે છે, ઓ ગાંડી રે ગાંડી, તું તો સાવ ભોળી છે, તારે તે વળી કેવા સાસુ ને સસરા, એ તો વાંજ્યા છે, એમને વળી દીકરો કેવો ને વહુ કેવી. પાડોશણની વાત સાંભળીને વહુ ઘેર આવી વિચાર કરે છે, મારા સાસુ સસરા તો દેવ જેવા છે, ખોટું બોલે જ નહીં, પરંતુ તેમ છતાંય તેની આંખમાં આંસુ આવી ગયા. ખરું હશે કે ખોટું હશે? ખોટું હોય તો મારું શું થશે? સમયનું ભાન રહ્યું નહીં. સાસુ ને સસરા નદીએથી સ્નાન કરીને ઘરે આવ્યા. જોયું તો વહુની આંખોમાં આંસુ હતા. બ્રાહ્મણી તરત જ સમજી ગયા કે ખરી વાતની વહુને ખબર પડી ગઈ લાગે છે. તેણે વહુને પૂછ્યું, વહુ બેટા કેમ રડે છે? તને મજા નથી કેતું? શું તને તારી તબિયત સારી નથી કે શું? વહુએ તો પાડોશણને કહેલી બધી જ વાત સાસુને કહી અને પૂછ્યું કે તમારે તો દીકરો નથી, એ સાચી વાત છે, અને જો હોય તો તમારો દીકરો બતાવો. બ્રાહ્મણી વહુની વાત સાંભળીને ખૂબ જ દુઃખી થાય છે. એને તો ખબર જ છે કે ખોટું બોલ્યા છે. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે કે હે પ્રભુ પુરુષોત્તમ રાય, દયા કરો, કૃપા કરો, હે દયાનિધાન, અમારું સંકટ હરો. ગોરાણીને ચૂપ થયેલી જોઈને જાણીને બ્રાહ્મણ કહે છે, વહુ બેટા ધીરજ રાખો, અધિક માસ પૂર્ણ થવા દો, દીકરો જરૂર આવશે, હું જરૂર બતાવીશ તમને અને તમારી સાથે હું પરણાવીશ તેને. બ્રાહ્મણ તો પોતાના વહાલા પુરુષોત્તમ રાય ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે છે. એમને ખૂબ શ્રદ્ધા હતી, ભગવાન પર વિશ્વાસ હતો કે પ્રભુ સૌ સારાવાના કરશે. અધિક માસ પૂરો થશે પછી વહુને સાચી વાત કરી દેશું અને એમને જવું હશે તો જવા દઈશું. આમ વિચારીને વહુને ધીરજ આપી. સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખીને વહુ તો તેના કામે વળગી. રોજની જેમ સાસુ સસરા નદીએ નાહવા જાય છે. હવે વહુને થયું કે સાસુએ 7 કોઠારની ચાવીઓ તેને આપી છે, પણ એમાં શું છે તે હું જોઉં, મેં ક્યારેય ઉઘાડીને જોયું નથી, તો લાવને આજે જોઈ લઉં. વિચાર આવતાની સાથે જ વહુ તો ઉઠી અને કોઠાર પાસે ગઈ. પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું હતું. બીજો કોઠાર ખોલીને જોયું, એમાં વાસણ પોષણ હતા, કપડાં હતા. ત્રીજો જોયો તો એમાં ગીરના ચીરના ભંડાર રહેલા હતા. ચોથો જોયો તો તેમાં માણેક, મોતી અને હીરા હતા. પાંચમો ખોલ્યો તો તેમાં નગદ ખજાનો હતો. છઠ્ઠો ખોલ્યો તો એમાં વેદ હતા, પુરાણની પોથીઓ હતી. હવે છેલ્લો કોઠાર રહ્યો હતો. વહુ વિચારે છે કે આ 7મા કોઠારમાં શું હશે. ખોલીને જોયું તો અરે આ કોણ? આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે. કોઈ પુરુષ બેઠો છે, કપાળમાં તિલક કર્યું છે, પીળું પીતાંબર ધારણ કરેલું છે, કામળી જનોઈ ધારણ કરી છે, છેટે પગમાં પહેરવાની તેની ચાખડીઓ પણ પડી છે અને હાથમાં કોઈ ધર્મનું પુસ્તક છે. હવે વહુએ બારણું ખોલ્યું. તેથી પહેલા દિવ્ય પુરુષનું ધ્યાન ભંગ થતા તેમને બારણા તરફ જોઈને કહ્યું કે ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો, મારા અભ્યાસમાં ખલેલ પડી છે.
ત્યારે નમ્રતાથી હાથ જોડીને પ્રણામ કરતા વહુ બોલી કે ક્ષમા કરજો, જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડવા ઓરડો ખોલ્યો નથી. મોટા ઓરડામાં શું હશે એવી જિજ્ઞાસાથી, એવી આશાથી મેં આ ઓરડો ખોલ્યો છે. પરંતુ આપ કોણ છો? ત્યારે એ દિવ્ય પુરુષે જવાબ દેતા કહ્યું કે આ મારું ઘર છે અને જે ઘરડા બ્રાહ્મણી છે તેઓ મારા માતા પિતા છે. હવે દ્વારને બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતાએ તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એવું કહ્યું હતું. એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ અને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ છું. અધિક 1 માસ પૂર્ણ થયે મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવીને મને પુરુષોત્તમ દીકરા કહીને પોકાર કરે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા પિતાની માતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. આટલું સાંભળતા જ વહુએ તુરંત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાંકી દીધું અને હરખાતી ઘરના કામકાજ તરફ વળી ગઈ. જાણે કંઈ બન્યું જ નથી તેમ રોજની જેમ સાસુ સસરાની તે સેવા ચાકરી કરે છે, ઘર કામ કરે છે. સમય વીતતા પુરુષોત્તમ માસ પૂરો થવા આવે છે. છેલ્લો દિવસ હતો. આજે ઉજવણું હતું, તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી જ તૈયારી કરી લીધી. ત્યાર પછી પોતાના લગ્ન છે પાસે પાડોશણોને ગામમાં નોતરા પણ દઈ આવી. પોતાના સાસુ સસરાને કહે છે કે આજે તમારો દીકરો આવશે અને મારી સાથે ચોથો ફેરો પૂરો કરશે. તમે કહ્યું હતું માટે લગ્નની તૈયારી કરાવો, મંડપ બંધાવો અને ચોરી રચાવો. ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને બ્રાહ્મણીએ સર્વ વાતે તૈયારી કરી લીધી. તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે કે હે પ્રભુ, અમારી લાજ તો હવે તારા હાથમાં જ છે. હે નોંધારાના આધાર, અમારી લાજ રાખજે. મારા વાલા, આ પતિ પત્ની બંને મનોમન ભગવાનને વિનવે છે. ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે કહ્યું કે વર કન્યા પધરાવો. સાવધાન. આ સાંભળીને બ્રાહ્મણી અને બ્રાહ્મણ મૂંઝાવા લાગ્યા. હવે શું કરીશું? હમણાં આપણી આબરૂ ધૂળમાં જશે. હે પ્રભુ! સાસુ સસરાને આ મૂંઝાયેલા જોઈને વહુ બોલી, બાપુજી, તમારા દીકરાએ મને કહ્યું છે કે લગ્નની ઘડી આવે ને ત્યારે તમે એને પોકારજો. હું આવી પહોંચીશ. બ્રાહ્મણી કહે, પરંતુ ક્યાં નામે પોકારું? શું કહીને બોલાવું? વહુ બોલી, કેમ વળી? તમે તો પુરુષોત્તમ રાય નામ પાડ્યું છે તમારા દીકરાનું. શું તમે નામ ભૂલી ગયા? બ્રાહ્મણીએ પોકાર કર્યો, બેટા પુરુષોત્તમ પધારો પધારો. કહેતા તો ફટાક કરતા 7મા ઓરડાના દરવાજા ખુલી ગયા અને પીળા પિતાંબરધારી પુરુષોત્તમ રાય પગમાં ચાકડી પહેરીને ઓરડાની બહાર આવ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને જોતા જ મનમાં બધું સમજી ગયા અને ગદગદ થઈ ગયા. નેત્રમાં આંસુ આવી ગયા. હૃદય ભરાઈ ગયું. કંઈ બોલી શકાતું નથી, પરંતુ અંતર બોલે છે કે વાહ મારા પ્રભુ, આખરે તારા ભક્તોની તે લાજ રાખી. હે મારા નાથ, ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું. ભક્તની લાજ રાખવા પ્રભુ તમારે કષ્ટ ઉઠાવવું પડ્યું. બંને એકદમ ભગવાનના ચરણ સ્પર્શ કરવા જાય છે કે ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈને આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે એમ વિચારીને પોતે સામા દોડે છે. પુત્ર થઈ પુરુષોત્તમ પ્રભુ પધાર્યા રે પગમાં પડ્યા. મા બાપ રે માતા પિતાના પગમાં પડીને પ્રભુ વંદન કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ગદગદ થઈ પુત્રને ભેટી પડે છે. પછી તો પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં ચોરીમાં પરણમાં બેઠા. ચોથો ફેરો ફરી રહ્યા છે. લગ્ન સંપન્ન થયું. ચારેય બાજુ આનંદ વર્તાણો. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. વહાલા પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા જ આ કોઈ અધિક માસ કરે, આપનું વ્રત કરે તેની લાજ રાખજો અને જે કોઈ આ કથા વાર્તા સાંભળે કે વાંચે તેને ફળ આપજો. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ મહાત્માયનો બીજો અધ્યાય, નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણીએ શાંત વાણીથી પ્રભાવિત ઋષિઓને ધન્યવાદ આપ્યા અને તેમના જેવા મહાજ્ઞાનીની વધુ વાણી સાંભળવા મળશે એવી આશાએ પ્રસન્ન થયા. સોનક મુનિએ પૂછ્યું કે હે સૂત પુરાણી, સંસાર સર્પના વેશમાંથી
મુક્તિ અપાવતું પરમ દિવ્ય ઔષધ આપ લાવ્યા છો. સુખદેવજીના મુખમાંથી સાક્ષાત અમૃત ટપકે છે. આપ તેમના વચનામૃતનો જે લાભ લીધો છે તેનો સાર અમને કહો. સૂત પુરાણીએ કહ્યું, ઋષિઓ, હું સદભાગી છું કે સૂત જાતિમાં જન્મ્યો હોવા છતાં મારા પર આટલી આપની કૃપા દ્રષ્ટિ છે. આપ જેવા મહાત્માઓના સત્સંગથી જ મને કથા કીર્તન ઉપર પ્રેમ વધ્યો છે. તો સાંભળો. બ્રહ્માપુત્ર નારદજી એકવાર અકલનંદા ગંગાજીના કિનારે બદ્રીનારાયણના આશ્રમમાં ગયા અને નમસ્કાર કરીને કહ્યું કે હે કૃપા સાગર, હે સત્ય સ્વરૂપ, હે સાક્ષાત નારાયણ, આપ જ કહો કે સંશય અને કષ્ટ સહન કરવામાં જ સાર્થકતા છે. સંસાર વ્યવસ્થા પાલનથી ચાલે છે. આ ભયાનક કળિયુગમાં ઘણા ઓછા માનવીઓ નીતિ, પુણ્ય અને સત્યનું આચરણ કરી શકે છે. જેથી માનવીઓ જેવું કરે છે તેવું ભરે છે. હું મૃત્યુલોકમાંથી જ આવું છું. મેં જોયું છે કે ત્યાં ચાલી રહેલી અવિદ્યા, મોહ, માયા, મમતાથી તો પ્રલય આવશે. માનવીઓને સદમાર્ગ ચીંધનાર કોઈ નથી. આપ તેમને કોઈ સુવ્રતનો સારાંશ સંભળાવો કે જેનાથી તેઓ તેનું આચરણ કરીને પોતાનું કલ્યાણ કરી શકે. ભગવાન નારાયણ બોલ્યા, હે નારદજી, તમારા જેવા પરોપકારી મહાત્માઓ સાંસારિક માનવીઓનો સંતાપ ભરી શકે છે. હે પુત્ર, શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ પ્રભુ છે. એમની પવિત્ર લીલાઓના શ્રવણથી માનવીના સર્વ સાંસારિક અને આત્મીય દુઃખોનો નાશ થાય છે. હું એ જ પુરુષોત્તમના પ્રિય એવા માસનું આખ્યાન તમને કહી રહ્યો છું. દેવર્ષિ નારદે પૂછ્યું કે પ્રભુ, આ નવો માસ પુરુષોત્તમ માસ કયો છે? તેના અધિષ્ઠતા દેવ કોણ છે? એમની કથા કહો. સૂત પુરાણીએ ઋષિઓને કહ્યું, હે નારદજી, આ પ્રશ્નનો ભગવાન નારાયણે ઉત્તર આપ્યો કે પુરુષોત્તમ ભગવાન પોતે જ હોવાથી તેનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. તેમાં તપ, દાન, વ્રત, સ્નાન, જપ વગેરે ફળદાયી નીવડે છે. નારદજીએ પૂછ્યું, આ તપદાન વ્રત કરવા કઈ રીતે? આજે તો સમગ્ર વિશ્વ દુઃખથી ત્રાહિમામ છે. તેનો કોઈ સરળ ઉપાય કહો અને એવી કથા કહો કે જેથી શાંતિ અને આશ્વાસન મળે. સૂત પુરાણીએ કહ્યું, નારદજીની વિનંતીથી ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓને લાભાર્થે પુરુષોત્તમ માસની મહાત્મ્યની કથાનો પ્રારંભ કર્યો. આ હતું પુરુષોત્તમ મહાત્મ્યનો બીજો અધ્યાય. નારદજીનો પ્રશ્ન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આપણે બધા જ ભેગા મળીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જીવ તું સિદ્ધને ચિંતા કરે છે. શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જગ ચેતનમાં માયાનું બળ ફરે. સ્મરણ કર શ્રી કૃષ્ણનું, જન્મ મરણ ભય હરે. 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે. માયાનું આવરણ કર્યું ત્યારે 184 ફેરા ફરે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ તું સરે. ધણીનો ધાર્યો મનસુબો તો તે હર બ્રહ્માને ન ફરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવા જંત્ર વગાડે જંત્રી, તેઓ સ્વર નિસરે. થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રી ફળ પાણી ભરે. જેનું જેટલું જે જમ ક્યાળે, તેને કર ઠરે. એમાં ફરે પડે નહીં, કોઈથી સિદ્ધ કોટય તું મરે. આમ ને આમ ભગવાનના ભજન કીર્તન કરીને ભગવાનમાં મન લગાવ્યું રહે અને એક દિવસ આમને આમ સત્સંગ કરતા કરતા વાલો પોતાને ધામ સદ સુખ સહિત આપણને બોલાવે એવી જ કામના હોય છે દરેક જીવની. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના બીજા અધ્યાયની કથા. જો મિત્રો તમને કથા વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.